વાપર એટલે ડબલ એમ એટલે આના ડબલ કર્યા 8,64,000. તેતરા એટલે તેતરા નામ જ એટલે પડ્યું છે કે 3 ગણું. એટલે આપણે શું કરશું? એટલે આપણે શું કરશું? આના તેતરા. હા, ત્રેતા. એટલે એમાં શું થશે? આના 3 ગણા થશે આના. એટલે અહીંયા શું થશે? આના ગુણ્યા તમે 3 કરશો ને એટલે 12,96,000 આવશે. બરાબર છે? આટલા વર્ષ થયા. પછી એવી રીતે ચોથું જે છે તે સતયુગ છે, એ આના 4 ગણા. બરાબર છે? એટલે એના તમે 4,32,000 ના 4 ગણા કરશો એટલે આવશે 27,28,000 આવશે. બરાબર છે? અને આ બધાનું ટોટલ કરશો ને એટલે ઓટોમેટિક જો 1 + 2 + 3 + 4 એટલે 4 ને 3 7 8 ના 9 1 10 થયા. એટલે આ 10 ગણું થવાનું છે આનું. એટલે 4,32,000 ના 10 ગણા કરી નાખશું ને. બરાબર છે? એટલે આ રીતે 43,20,000 આવશે. એટલે તમે આમ સરવાળો કરો કે આના ગુણ્યા 10 કરી નાખશો એટલે આટલા વર્ષો થશે ને ત્યારે શું થશે? આટલા વર્ષોની એક સાયકલ થશે. આખું જે ચક્ર જે ચાલે છે ને, કાળનું ચક્ર જે ચાલે છે ને, તેના પૈડા કયા છે? તો એના આરા કયા છે? તો એના આરા આ 4 જે, કારણ કે કોઈ પણ ચક્ર ચાલે તો એના કોઈક ને કોઈક આરા હોય. તો કયા આરા છે? તો આ આરા છે. કળયુગ, દ્વાપર, ત્રેતા અને સતયુગ. આ આરા થયા. તો એ એક ચક્ર પૂરું થતા 43,20,000 વર્ષો થયા. હવે જો અહીંયાથી આપણે સમજવાનું છે, એકદમ સરળ જ છે. ગીતાનો એક શ્લોક છે. ગીતાનો શ્લોક કયો છે? 8મા અધ્યાયનો 17મો શ્લોક છે. ઈ શું કહે છે? એ શ્લોક કે સહસ્ત્ર યુગ પર્યંત મહર્યત બ્રહ્મણો વિદુઃ રાત્રિ યુગ સહસ્ત્રાંતામ તે હો રાત્ર વિદો જનાઃ. એ એવું કહે છે, એ 8મા અધ્યાયનો 17મો શ્લોક એવું કહે છે, ભગવાન અર્જુનને એવું કહે છે કે આ જે સાયકલ થઈ, એક યુગની જે સાયકલ થઈ, એના તમે 1000 સહસ્ર, અહીંયા શબ્દ વાપર્યો છે સહસ્ર. હવે જો સંસ્કૃતમાં તમારે આ ધ્યાન રાખવાનું છે. ઘણા શું કરે ખબર? સહસ્ર અને સહસ્ત્ર આ સમજતા નથી. આ બેમાં ફરક છે. સહસ્ત્ર એટલે હાથમાં શસ્ત્રધારી, ને સહસ્ર એટલે 1000. તો સહસ્ર અને સહસ્ત્ર અલગ વસ્તુ છે. તો સહસ્ર એટલે 1000. તો ભગવાન અર્જુનને કહે છે કે જ્યારે આ એક સાયકલ થઈ ને આવા 1000 ગણા જ્યારે કરવામાં આવશે એટલે કેટલા થયા? 4,32,000 એટલે 432 ને પાછળ આ 4 મીંડા, એમાં પાછા બીજા 3 મીંડા ઉમેરાશે. બરાબર? એટલે આ જે કાળ આવ્યો 432 કરોડનો કાળ થયો. 432 કરોડ થયા વર્ષ. તો એ ભગવાન અર્જુનને કહે છે કે આના 1000 કરતા આ જે વર્ષ આવ્યા ને, આટલો બ્રહ્માજીનો એક દિવસ હોય છે. બરાબર છે? અહીંયા સુધી સમજાણું? થંબલાઈન પણ છે, તમને સમજાતું હોય તો કહેજો. બરાબર? તો આટલો એક દિવસ છે. પછી આગળ એમાં શું કીધું એમણે કે રાત્રિ યુગ સહસ્ત્રાંતામ તે હો રાત્ર વિદો જનાઃ. એટલે એ કહે છે કે જેટલા દિવસ છે ને એટલા જ, એટલે આ જેટલો એક દિવસ છે ને એટલી જ આ અવધિની રાત્રિ છે. એટલે આટલા જ વર્ષોની પાછી એની રાતનો દિવસ છે. રાતનો સમય છે. એટલે આટલા એક દિવસ એનો આટલા વર્ષનો થાય તો એક રાત પણ એની એટલા જ વર્ષની થાય. એટલે આખા આપણે કેમ સવારે ઉઠ્યા, આજનો દિવસ આપણે સવારે ઉઠ્યા ને રાત્રે સૂતા, એટલે એક દિવસ થયો આપણો. બરાબર છે? એટલે એક દિવસમાં આ બે વસ્તુ આવે, દિવસ અને રાત. પછી બીજો દિવસ થાય, એમાં ને બીજી રાત થાય. બરાબર? તો આ બેનું ટોટલ કરતા કેટલા થયા? આટલા થયા. એટલે આ એક દિવસ, એટલે એક દિવસની ગણના પ્રમાણે આટલો સમય થયો બ્રહ્માજીનો એક દિવસ. હવે બ્રહ્માજીનો એક દિવસ આટલો થયો ને, બરાબર છે? તો હવે આને આપણે વર્ષમાં કરવું હોય તો એકદમ સિમ્પલ જ છે. કેટલા? તો વર્ષ આપણે કેવી રીતે ગણવી? તો 30 દિવસનો એક મહિનો હોય. બરાબર છે? 30 દિવસનો એક મહિનો છે. તો એવા 12 મહિના હોય એટલે 12 મહિના હોય એટલે 12 તારી 36, 360 દિવસ થાય ને. 360 દિવસે એક વર્ષ થાય. એટલે આ દિવસ છે તો એના ગુણ્યા આપણે 360 કરી દેશું. એટલે બ્રહ્માજીનો આના ગુણ્યા તમે આ કરશો ને એટલે એની રકમ કેટલી આવશે? તો આવશે 311,04 અને બરાબર છે, અને આવશે 8, 2, 3, 4, 5, 6, 7 ને 8 આટલા મીંડા આવશે. આટલું બ્રહ્માજીનું શું થયું?
આટલો બ્રહ્માજીનું એક વર્ષ થયું. વિચારો, એક વર્ષ થયા બ્રહ્માજીનું. કેટલા વર્ષ? બ્રહ્માજીનો એક વર્ષનો કાળ કેટલો થયો? એક વર્ષનું આયુષ્ય બ્રહ્માજીનું આટલું થયું. 2 ને 2 4 ને 2 6 ને 2 8 આટલું થયું. આ એક વર્ષ. હવે બ્રહ્માજીની અવધિ કેટલી? કારણ કે બ્રહ્માજી પણ પોતે શાશ્વત નથી, એનો પણ લય થાય, પાછો જન્મ થાય, એટલે એ 100 વર્ષનું આયુષ્ય છે. એટલે આમાં ગુણ્યા 100 કરશો એટલે આની પાછળના 2 મીંડા વધારશો એટલે કેટલા થયા? 300 4 2 ને 2 4 ને 2 6 ને 2 8 તો હતા જ મીંડા, બીજા 2 મીંડા વધ્યા. એટલે આટલા વર્ષ બ્રહ્માજીનું આયુષ્ય છે, 100 વર્ષ. હવે પૂરું થઈ જાય. આટલું વર્ષ પૂરું થાય ને એટલે હવે બ્રહ્માજી લય પામી જાય. હવે આખી સૃષ્ટિનું લય થઈ જાય, ખાલી મહાવિષ્ણુ જે છે તે રહેશે. બરાબર છે? હવે આ 100 વર્ષ થઈ ગયા. હવે આપણી વાત મૂળ જ્યાં આવ્યા, જેના માટે આ ગણતરી કરી, આવા 1 લાખ વર્ષ સુધી એને સંસ્કૃત સમજાવ્યું ઇન્દ્રને. એટલે આના ગુણ્યા તમે કરશો ને 1 લાખ, 1 લાખ વર્ષો સુધી આ વસ્તુ થયા કરી તો કેટલા? આટલા મીંડા થયા હતા. આની પાછળ તમે મીંડા લગાડી દો. હવે જો આટલા વર્ષો માણસના થાય ને તો પણ એ સંસ્કૃતનો કોઈ પાર ના પડ્યો, એટલા શબ્દો આમાં થયા. એટલે તમે વિચારો આ કેટલા આંકડા પ્રમાણે તમે આ એની ગણતરી. તો આપણે ગઈ વખતે 1000 ગુણ્યા કરવાનું રહી ગયા હતા, એટલે ભૂલ ના થાય ને એટલે આજે આ શરૂઆત આનાથી કરવી પડી. તો આપણે વાંગ્મયનું આટલું મહત્વ છે સંસ્કૃતનું. હવે આપણે મૂળ વિષય પર આવીએ. તો હવે પહેલા તમારાથી શરૂઆત કરીએ કે આપણે ગયા વખતે જે શીખ્યા હતા ત્યાંથી તમે જ હવે મને સમજાવો કે આપણે શીખ્યા હતા એમાં તમે ક્યાં સુધી આપણે શું શીખ્યા એ સમજાવો. તો એમાં સૌથી પહેલા આપણે શું જોયું હતું? વાક્ય. તો સૌથી પહેલા શું હશે આપણી પાસે? વાક્ય. હવે તમે કહો કે વાક્યમાં શું હોય છે? માઇક અનમ્યુટ કરી દો તો ચાલશે. હા, વાક્યમાં હોય છે પદ. બરાબર છે. અચ્છા, પદ હોય છે. પછી પદ જે બન્યા, પદમાં શું હોય છે? પદમાં હા અક્ષર હોય છે. એનું બીજું નામ શું છે? અક્ષરનું બીજું નામ વર્ણ. બહુ સરસ. ચલો, મતલબ આપણે સાચી જગ્યાએ જઈ રહ્યા છે. ઓકે, હવે વર્ણો હોય છે. તો વર્ણો કેટલા પ્રકારના હોય? 2. હા, સ્વર અને વ્યંજન. બહુ સરસ. અચ્છા, બીજા બધા પણ બોલી શકે. હા, અચ્છા, સ્વરનું બીજું નામ શું હોય? સ્વરને બીજા કયા નામથી ઓળખી શકાય? એ કદાચ આપણે નહીં કહ્યું હોય પણ અત્યારે સમજી લઈએ. સ્વરને બીજું નામ છે અચ, અને અચ પણ કહેવાય. જ્યારે કહેવામાં આવશે ને કે આ અચ, એટલે તમારે સમજવાનું કે આ સ્વરની વાત છે. સ્વરને બીજું નામ શું કહેવામાં આવે? અચ. બરાબર છે. વ્યંજનને શું કહેવામાં આવે બીજું નામ? તો કહેવાય હલ. હલ એટલે વ્યંજન. બરાબર છે. આટલું આપણે સમજ્યા. હવે સ્વરમાં કેટલા પ્રકારના સ્વર હોય છે? સ્વરના પહેલા તો પ્રકાર. હા, કયા કયા? અચ કેટલા? જી, કયા કયા છે સ્વર? સ્વરના પ્રકાર કયા કયા છે? દેખાય એમથી થોડું સાંભળવું છે. બરાબર છે. બરાબર. સ્વર એક તો હ્રસ્વ હોય. બરાબર છે. પછી બીજું હા દીર્ઘ. બહુ સરસ. અને ત્રીજું કયું હોય? પ્લુત. તો શું હોય છે? પ્લુત હોય છે. બરાબર છે. હવે જો હ્રસ્વ સ્વર કયા કયા હોય છે જે એક કાળમાં એનું ઉચ્ચારણ થાય? હા, અકાર. હવે બહુ સરસ. જો આજે જવાબ આપ્યો એ બહુ અદ્ભુત છે, કારણ કે કાર શબ્દ આપણે વાપરવાનો છે. કોઈ પણ શબ્દ આપણે બોલશું તો પાછળ કાર બોલશું. કેમ કાર? એક વર્ણાત્કાર એમ કરીને એક સૂત્ર છે કે વર્ણોને ઉચ્ચાર કરવો હોય તો કાર પ્રત્યે લગાવવાનું. પછી રાદીપ એવું એક વ્યાકરણનું સૂત્ર છે. એક એ છે કે રેપ, રકાર આવે ને તો એને રકાર નથી બોલવાનું, એને રેપ કહેવાનું છે. એટલે એનું સૂત્ર છે રાદીપ. તો રકારને રકાર નહીં કહેશું, એને રેપ કહેશું. બાકી અકાર. તો ઓકે, એક અકાર. પછી
ઈકાર, બહુ સરસ. પછી રુકાર, ઉકાર, પછી રીકા, રીકાર રીકા અને રીકા. અને પછી રીકાર. બરાબર છે. તો આ એક રસ્વ થયા, કારણ કે આ એક જ માત્રામાં તમે બોલી શકશો. અ, ઈ, ઉ, રી, રી, આ રીતે. દીર્ઘ, આની જ વસ્તુને દીર્ઘ કરશો તો આમાંથી આગળના જે ચાર છે એના દીર્ઘ થઈ જશે. અ, ઈ, ઉ, રી, એટલાના ચાર જે છે એના દીર્ઘ થશે. તો કયા કયા દીર્ઘ હશે આમાં? આ, આકાર, આકાર, પછી જો ઈ આ કાર. અચ્છા, પ્રશ્ન અમારે તમને સમજાવવાનું રહી ગયું. આપણે કાર લગાવીએ છીએ શું કામ પાછળ? તો જુઓ, હું ખાલી અ બોલીશ ને તો કાર આપણને શું મદદ કરે છે? કાર પ્રત્યે પાછળ લગાવવાથી શું થાય છે ખબર છે? કે આ જે કાળ જે છે ને, પાછળનો જે કાળ છે ને, અકાર અને આકાર, તો આપણને ખબર પડી જાય છે કે આ કાળ જે છે ને, એક માત્ર કાળ આટલો થયો એ ખબર પડી જાય એનાથી. કાર શબ્દ લગાવવાનું કારણ શું છે? હું બોલું કે અ એમ બોલું તો આપણને ખબર ના પડે, પણ કાર શબ્દ લગાડવાથી શું થશે કે અકાર, આકાર, કાર શબ્દ આવતા જ આપણને સમજાઈ જશે કે આ ભેદ છે. ઈકાર, ઈકાર, એટલે કાર શબ્દ આપણને મદદ કરે છે કે આ કાળ આટલો થયો એટલે આ દીર્ઘ થયો, એટલે કાર વાપરવામાં આવે છે. કાર વાપરવાનું કારણ બીજું કંઈ નથી. આ જે કાળ છે ને, ભૂલથી આપણે આ અકારનો કાળ જે બોલવાનો એકમાત્ર છે ને, ભૂલથી દીર્ઘમાં અ નો બોલી દઈએ આપણે. આ હું બોલ્યો તો મને ખબર નહીં પડે કે આ હું બોલ્યો ઈ રસ્વ બોલ્યો કે દીર્ઘ બોલ્યો. ઈ ક્યારે ખબર પડે? હું પાછળ કાર લગાડી દઈશ ને તો મને ખબર પડી જશે કે જો હું આ જે અ બોલ્યો ને ઈ રસ્વના કારણે બોલ્યો છું. માની લો કે ઈ બોલ્યો, તો આ ઈ જે છે ઈ રસ્વ બોલ્યો કે દીર્ઘ બોલ્યો એનું માપ આપણને કાર મદદ કરે. એટલે ઈકાર બોલીશ તો ખબર જ પડી જશે કે આ રસ્વ બોલ્યો. ઈકાર એમ બોલીશ એટલે ખબર પડી જશે કે આ દીર્ઘ ઈકાર બોલ્યા. એટલે એના માટે આ કાર લગાવવામાં આવે. તો ઈકાર પછી ઈકાર, ભેદ સમજાણો તમને? ઈકાર, ઈકાર, આ ભેદ આપણને કોણ કરાવડાવે છે? એના દર્શન આપણને આ કાર લગાવીએ છે ને શબ્દ એ કરાવડાવે છે, એટલે કાર લગાવવામાં આવે. પછી ઉમાં આ ઉકાર ને, તો અહીંયા પછી શું આવશે દીર્ઘમાં? ઉકાર. બરાબર છે. પછી રીકારમાં અને અહીંયા દીર્ઘમાં રીકાર. બરાબર છે. અને રી છે ને એનો કોઈ અહીંયા દીર્ઘ નથી હોતો. બરાબર છે. એનો પ્લુત હોય છે. જુઓ, હવે હ્રસ્વ દીર્ઘ થયું, હવે પ્લુત જોઈએ. તો અકાર પહેલા ચાર છે, એના ચારે ચારના ત્રણે સ્વરૂપ આપણને મળશે. તો અહીંયા અકાર, આકાર, આકાર. બરાબર છે. એ રીતે આ થયો ઈકાર, ઈકાર, ઈકાર. જોયું? તો એનાથી શું થાય છે? કાળથી આપણને આનો ભેદ સમજાય છે. કાળનો એ કાળનો ભેદ કરાવવા માટે જ આપણે ખાલી હું એમ બોલીશ ને ઈ, તો ખબર જ નહીં પડે કે આ હું ઈ કયો બોલ્યો, હ્રસ્વ બોલ્યો કે દીર્ઘ બોલ્યો. એટલે એના માટે અહીંયા દીર્ઘ ઈ જે છે ત્યાર પછી આ 3 ગણું લંબાવશું ઉચ્ચારણ 3 માત્રાના કાળમાં, એટલે એ પ્લુત થશે. તો અ, ઈ, ઉ, તો ઉ માં પણ આવી રીતે અહીંયા પ્લુત આવશે. પછી રીકાર પણ અહીંયા આવશે કે નહીં આવે? આવશે કે નહીં આવે? અહીંયા રીકાર આવશે ને પ્લુતમાં, એ પણ અહીંયા આવશે. ખાલી રીકાર નહીં આવે. બરાબર છે. ઓકે, એટલે આટલો ભાગ આપણે જોયો. હવે વધારામાં રસ્વ કોઈના નથી હોતા એવા કયા છે? તો દીર્ઘવાળા કયા કયા રહી ગયા બાકીના? એ, ઓ, ઐ અને ઔ. આ 4 એક્સ્ટ્રા બીજા જે છે કે જેના રસ્વ નથી હોતા અને શું હોય છે? એ કયા હોય છે? દીર્ઘ હોય છે. બરાબર છે. એટલે એ, ઓ, ઐ, ઔ છે એ દીર્ઘ હોય છે અને એનું જ પ્લુત હોય છે. હવે તમારા માટે થોડુંક એક સરળ કરી દઈએ. આપણે જ્યારે આ વાંગ્મયમાં પ્રવેશ કરશું અષ્ટાંગ અધ્યાયના સૂત્રો, તો એમાં તમને આ પ્લુત વાળો ભાગ જનરલી દેખાવા નહીં મળે. એટલે તમારે આની બહુ ચિંતા અત્યાર માટે કરવાની જરૂર નથી. આ તો તમને ખાલી સરળતા ખાતર સમજાય એના માટે આપણે આ લીધું છે. તો આપણા માટે અત્યારે રસ્વ અને દીર્ઘ એટલું આપણે સમજીએ. તો રસ્વ અ, ઈ, ઉ, રી અને રી. બરાબર? એમાંથી એ આટલા રસ્વ થયા. પછી દીર્ઘ તો આ, ઈ, ઉ, રી અને એ, ઓ, ઐ, ઔ. બસ આટલું જ અત્યારે આપણા માટે છે. એટલે પ્લુતનું ખાલી તમને જાણવા માટે આ કર્યું છે. એટલે આટલી વસ્તુ આપણી થઈ સ્વરની. હવે જો બીજી વસ્તુ તમને એવો પ્રશ્ન થશે અને સ્વાભાવિક પણ છે એ વસ્તુ કે આપણે આ બધું કરવી છે
તો મને તો શ્લોક તો યાદ નથી રહેતા, તો આટલા બધા શ્લોક છે તો આપણે યાદ તો રહેતું નથી કંઈ, તો આ બધું સંસ્કૃત કરીને તો હું યાદ રહેશે ખરા એ પ્રશ્ન થશે તમને કે ભાઈ શ્લોક તો યાદ નથી રહેતા, તો આ અષ્ટાંગ હૃદયમાં આપણે કેમ શીખશું? તો તમે ગેરંટી હું તમને કહું કે 21 દિવસ તમે પતી જશે ને તો 22મા દિવસે હું તમને એની ટેક્ટિક કહીશ, પણ એ ટેક્ટિકનો આધાર આ અત્યારે હું કરાવું છું એ જ છે. 22મા દિવસે હું તમને એની ટ્રિક્સ કહીશ. એકવાર આ ઉચ્ચારણ વ્યવસ્થિત થઈ જશે ને એટલે તમારે શ્લોક કેમ યાદ રાખવાને એ ટેકનિક જે રીતે મેં કર્યા છે ને મને અનુભવ થયો છે એ પ્રમાણે જ કરશો ને તમને પણ એ અનુભવ થશે, શ્લોક તમને યાદ જ રહી જશે. તમને અત્યારે એમ જ થતું હશે કે શ્લોક તો યાદ જ નથી રહેતા માને તો, અને આપણે આ બધું ભણવી છીએ તો એની સાથે કોઈ સંબંધ જ નથી, તો હું આ કરીશ કેમ? પણ તમે યાદ રાખજો 22મા દિવસે હું તમને ટેક્ટિક્સ કહીશ, તમને શ્લોક સરળતાથી યાદ રહી જશે. પણ એના માટે જરૂરી છે કે અહીંયા મેં તમને કીધું એટલું તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ કે મેં આ જે કરાયું છે એ પ્રમાણે જ તમે ચાલશો તો જ થશે, નહીંતર નહીં થાય. એ પણ હું તમને કહું, કારણ કે આમાં સતત રહેવું જરૂરી છે. તો હજી કાલે જ ગઈ છે અને જો આપણને આમાં કાલે શું ચલાવ્યું એ ખ્યાલ નહીં હોય તો એવી રીતે આપણે કરશું તો 21 શું કદાચ આપણા 21 વર્ષ થઈ જશે તોય નહીં પતે, તો એવું નહીં થાય. એ ત્યારે જ થશે કે જ્યારે આ પ્રમાણે હું જઉં છું એ પ્રમાણે સામે તમને એમ લાગે કે હું સમજ નથી પડી તો પાછો એકવાર વિડીયો યુટ્યુબ પર જોઈ લેજો, તો એમ કરતા કરતા થશે. તો આ એક ભાગ આપણો સ્વરનો પૂરો થયો. હવે આપણે જઈએ છીએ વ્યંજન પર. તો જુઓ, હવે વ્યંજન આટલું તમને ખ્યાલ આવી ગયો, તો હવે આપણે વ્યંજન સમજીએ. હવે વ્યંજનને આપણે કઈ રીતે સમજશું? આપણી સાથે અંદર વ્યંજન કેવી રીતે દેખાશે આપણને, અંદર કયા કયા ફોર્મમાં દેખાશે આપણને? તો પહેલા આપણે એ જોઈ લઈએ કે આપણને અંદર દર્શન કેવા કેવા વ્યંજનોના થશે. ને અમુક વ્યંજન તો એવા હશે તમને ખબર જ નહીં પડે કે આ શું લખ્યું છે, અમુક એવા પણ હશે તમને. એટલે આપણે વ્યંજન, આપણે મૂળ અત્યારે શું કરી રહ્યા છે કે અંદર આપણને અષ્ટાંગ હૃદયમાં શું દેખાશે આપણી સામે, કારણ કે જો તમને શું દેખાશે એ જ ખબર ન હોય તો વાંચવાની તો વાત જ અલગ, ને શ્લોક મોઢે કરવાની વાત પણ અલગ છે, અને ઉચ્ચારણની તો બહુ દૂરની વાત. એટલે આપણે પહેલા આ એટલે કરી રહ્યા છે કારણ કે અક્ષર કેવા આંખની સામે આવશે એ જ ખબર ના હોય, તો હવે ઉચ્ચારણ બી દૂરની વાત રહી, બોલવાની વાત એ દૂર રહી, મોઢે કરવાની વાત દૂર રહી, શબ્દ જ ખબર નથી તો એ ખબર જ કેમ પડશે કે આ વાંચવો કેમ? એટલે આ કરવાનું જરૂરી છે. એટલે આપણે મૂળથી શરૂ કર્યું, કારણ કે એવું કહેવાય છે કે આપણે અજ્ઞાતને પામવું હોય તો જ્ઞાતથી શરૂઆત કરવી પડે. આપણને જે ખબર છે આ અજ્ઞાત આપણને ખબર નથી, અજ્ઞાત વિષય તો એ જાણવું હોય, કુદરતને ભગવાનને જાણવું હોય એ અજ્ઞાત છે, તો ત્યાં જવું હોય તો આપણે જ્ઞાતથી શરૂઆત કરવું પડે. તો આપણા માટે જ્ઞાત અત્યારે આપણી બારાક્ષરી છે, તો ત્યાંથી શરૂ કરશું તો પછી આ અજ્ઞાત વિષયોને આપણે પામી શકશું. તો આપણે એ જોઈએ. તો જુઓ, વ્યંજન કઈ રીતે મળશે આપણને? તો જો ક વર્ગ, એમાં આવશે ક, ખ, ગ, ઘ, ગ. હવે જો અહીંયાથી આપણી થોડીક કોમ્પ્લેક્સિટી શરૂ થશે, પણ એ પણ એકદમ સરળતાથી આપણે સમજી શકશું. સોરી, ચ વર્ગ બરાબર છે. ચ, છ, જ, ઝ, ય. ટ વર્ગ, ટ, ઠ, ડ, ઢ, ણ. ત વર્ગ, ત, થ, દ, ધ, ન. પ વર્ગ, પ, ફ, બ, ભ, મ. હવે આ 25 થઈ ગયા. હવે આવશે ઉષ્મ, સોરી અંતસ્થ આવશે. ય, વ, ર, લ. એટલે પછી આવશે ઉષ્મ. શ, 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 હ. હવે જુઓ, હવે અહીંયાથી સાયન્સ આપણું શરૂ થાય છે બારાક્ષરીનું. જે આ બારાક્ષરીને આપણે એમને જ સમજતા હતા, એ આજે કેટલું આ કેટલું ગહન છે આ વિજ્ઞાન, એ આપણને અહીંયાથી સમજાશે. સૃષ્ટિની શરૂઆતથી આ આદિકાળથી આ જ્યારે બ્રહ્માંડ હતા કે ત્યારની વાત છે કે ત્યારથી અનાદિકાળથી છે, તો કેમ એનું મહત્વ કેમ છે આનાથી તમને અહોભાવ થશે. જુઓ, હવે બીજી ભાષામાં અને આપણી ભાષામાં શું ફરક છે? હા, બીજી ભાષામાં અને આપણી ભાષામાં શું ફરક છે? તમે જુઓ, આપણી બારાક્ષરી તમે જોશો ને તો સૌથી પહેલા આપણે સ્વર સમજ્યા, બરાબર છે. તો ઉપર તમને મળશે અ, બરાબર છે.
ઈ ઉ રી એમ કરતા કરતા આપણે જે સમજ્યા તે હતા ને ત્યાર પછી નીચે તમને આ વ્યંજનો મળશે. તો બધા ક્રમનું એક કારણ છે. તો પહેલા સ્વર કેમ આપ્યા ને વ્યંજન કેમ પછી આપ્યા? ABCD માં જોશો ને તો એ પહેલા આવ્યો સ્વર, BCD લગી પહોંચ્યા તો ત્યાં પાછા વ્યંજન આવી ગયા, ઈ પાછો સ્વર આવી ગયો, FGH પાછો વ્યંજન આવી ગયો, I પાછો સ્વર આવી ગયો. ઠીક છે. તો એમ કરતા કરતા એમની અને એવી દુનિયાની બીજી ભાષાઓમાં શું થાય છે કે સ્વર અને વ્યંજન લથડાઈ ગયેલા ગમે ત્યાં પડ્યા છે. બરાબર છે. સંસ્કૃત ભાષામાં ને આપણી ભારતની દરેક ભાષામાં આવું નથી. એમાં શું છે કે એમાં સ્વર સૌથી પહેલા ઉપર લીધા, એના પછી આ રીતે બારાક સળી આવી. કેમ એવું? કારણ કે હવે તમે એક શ્લોક યાદ રાખજો કે જે સ્વર છે ને એને કહેવાય છે સ્વયં રાજન્તે. તમે બોલજો સાથે, સ્વયં રાજન્તે ઇતિ સ્વરાહા. બોલો જો, બોલો, સ્વયં રાજન્તે ઇતિ સ્વરાહા. સ્વયં રાજન્તે ઇતિ સ્વરાહા. સ્વયં રાજન્તે ઇતિ સ્વરાહા. બોલો. નહીં, ઇતિ નહીં, ઇતિ નહીં, ઇતિસ, ઇતિસ, ઇતિસ સ્વરાહા એમ બોલો. સ્વયં રાજન્તે ઇતિ સ્વરાહા. ઈ કેમ હું તમને પછી સમજાવીશ આપણે જેમ આગળ વધશે ને એમ. પણ અત્યારે પ્રયત્ન એવો કરો કે સ્વયં રાજન્તે ઇતિ સ્વરાહા. જેવું આવડે એવું બોલો, કઈ નહીં. અત્યારે ફરી એકવાર બોલો. મિહિરભાઈ તમે પણ બોલી શકો. હા, ઇતિ સ્વરાહા. બરાબર. આનો અર્થ શું થાય છે કે સ્વયં રાજ, પોતે રાજ કરવા વાળા એને સ્વર કહેવામાં આવે. કેમ એવું કીધું? તો કે છે તમે બોલો અ, બોલો જો અ, બોલો. તમારે પોતે જ બોલવાનું છે આ. કારણ કે આ એવું નથી કે હું તમને બોલતો રહું, તમે પોતે બોલશો તો તમને એનો અનુભવ. આ વસ્તુ બોલીને શીખવાની છે આપણે જાતે. અને કોઈને આપણે બતાવવાનું નથી, કોઈ આપણે ચિંતા નથી કરવાની. આપણે બધા એક સરખા છીએ, કોઈ પેલું નથી, એમાં શરમ સંકોચ ના રાખશો. બોલો અ, બોલો અ. હા, અ બોલ્યા. હવે બોલો ક. બોલો ક. હવે જ્યારે તમે અ બોલ્યા ત્યારે તમને કોઈ બીજો શબ્દ સંભળાય છે એમ બોલવી છે ત્યારે? બોલો ફરી એકવાર બોલો અ. કોઈ બીજો શબ્દ સંભળાણો આના સિવાય? અ સિવાય કઈ બીજું સંભળાણું તમને? બીજો કોઈ શબ્દ અ સિવાય કોઈ વર્ણ બીજો સંભળાય છે? બીજો કોઈ વર્ણ અ સિવાય, શબ્દ નહીં પણ વર્ણ, અ સિવાય કોઈ બીજો વર્ણ સંભળાય છે? જ્યારે આપણે અ બોલવી છે ત્યારે આ અ સિવાય બીજું કઈ સંભળાય છે આની સાથે? ક કે પછી ખ કે પછી ઈ કે એવું કઈ સંભળાય છે આની સાથે? તમારે વેઇટ કરવું પડશે, એના છે ને અવાજ તો લેટ પહોંચે છે. એવું બની શકે. અચ્છા, હા, એટલે એવું થાય છે. અચ્છા, અ બોલવી છે તો અ સિવાય બીજા કોઈ શબ્દો સંભળાય છે? બીજા કોઈ વર્ણો? નહીં ને? અ જ્યારે બોલવી છે, જ્યારે આપણે બોલવી છે તો અ સિવાય બીજું કઈ સંભળાય છે? નથી સંભળાતું ને? બીજી હશે, નેક્સ્ટ પર ચલાતો નથી સંભળાતું લાગતું. નહીં, સંભળાતો હશે પણ આમ થોડુંક એ લોકોને નેટવર્કનો ઇસ્યુ હશે. હલો, અવાજ આવે છે? હલો, હલો, નથી અવાજ આવતો લાગતો. અચ્છા, આવે છે તો સામે તમે રિસ્પોન્સ આપો, નહીં તો મને સમજ નહીં પડે. હું જો બોલીશ ને ખાલી બોલતો રહીશ તો તમને એક પણ ખ્યાલ નહીં આવે ને મને પણ ખ્યાલ નહીં આવે. તમે રિસ્પોન્સ આપો, કારણ કે આપણે નહીં કરશો ને તો નથી જ આવડવાનું. ખાલી એક જ જણ બોલતા રહેશે તો નહીં થાય. ખાલી રોશનીબેન જ બોલતા રહ્યા છે. જુઓ, એવી રીતે આપણે કરશું તો આપણે કોઈ કાળે નહીં ભણી શકીશું. થોડુંક છે ને તમે હોલ્ડ રાખવાનું, બોલો ને, પૂછો ને સવાલ. બહુ બધી વાર ઊભું રહેવું પડે કેમ કે થોડીક વાર રહીને પહોંચે એ લોકો. એટલે બોલો અ બોલ્યા પછી તમને અ સિવાય કોઈ વર્ણ સંભળાય છે? નથી સંભળાતો ને? હવે તમે બોલો ક.
ક. હવે ક બોલતી વખતે તમને શું સંભળાય છે? એક તો ક પણ સંભળાય છે અને બહુ બહુ સરસ. જો હવે અહીંયા શું થયું? જો હવે જ્યારે આપણે બોલવી છીએ કે ઈ બોલવી છીએ કે ઉ બોલવી છીએ કે રી બોલવી છીએ કે રી બોલવી છીએ, જેટલા આપણે સ્વર જોયા આગળ, એનું જ્યારે ઉચ્ચારણ આપણા મુખમાંથી કરવામાં આવે ને, તો એ જે સ્વરો છે એ બધા સ્વયં રાજંતે ઇતિ સ્વરાહ, એટલે જે પોતે જ રાજ કરે છે, એને કોઈ પણ બીજા સ્વરોને કોઈ પણ બીજા વર્ણોની જરૂર નથી પડતી. એટલે એને કહેવાય છે સ્વયં રાજંતે ઇતિ સ્વરાહ. એટલે સ્વર છે ને એ રાજા છે. સ્વરને બહાર નીકળવા માટે કોઈની જરૂર નથી. એ પોતે એકલો કાફી છે. એટલે જ્યારે બોલશું, ઈ બોલશું, ત્યારે આપણે બીજું કંઈ નહીં સંભળાય, એટલે એ સીધો બહાર આવે છે. પણ એ જ વસ્તુ જ્યારે વ્યંજન છે ને, એ ક બોલશું ને તો શું થશે કે આપણને બે સંભળાય છે વસ્તુ. એક તો ક સંભળાય છે અને બીજું સંભળાય છે. પણ ક જે સંભળાય છે ને, એટલે જ્યારે આ ક જે બન્યો એ એનાથી બન્યો છે. આ હલંત ક લખવામાં આવે એટલે તમારે સમજવાનું કે આ લંગડાયેલો છે. કેવી રીતે લંગડાયેલો છે? કે આની સાથે જ્યાં સુધી કોઈ કે ઈ કે ઉ કે રી કે રી જ્યાં સુધી આની સાથે નહીં જોડાય ને, ત્યાં સુધી કંઠમાંથી બહાર જ નહીં આવે. ખુદ બ્રહ્મા પણ નહીં બોલી શકે આને. અહીંયા જે આપણે બારાક્ષરી લખી છે ને, અહીંયા મેં બધી જગ્યાએ હલંત મૂકી દીધા નીચે. આને આપણે ખોડા અક્ષર કહેવાય. ગુજરાતીમાં આને આપણે ખોડો શબ્દ વાપરીએ. આ ખોડા અક્ષરો એવું બોલીએ. ખોડા અક્ષર જે બનાવ્યા છે એનું કારણ શું છે? કે આ ખોડા અક્ષરો અને આ ખાલી ક અહીંયા અટકી જશે. ખ બોલવા પહેલા જ્યાં આપણે બોલ્યું છે ને ક, તો આપણને ક નથી સંભળાતો, આપણને સંભળાય છે. હું બોલું ને કે કા, તો લંબાવાનો જે ભાગ થાય છે એ આ થાય છે, ક નથી લંબાતો. તમે જુઓ. એટલે જ્યારે ક બોલવામાં આવે ત્યારે ક ની સાથે જોડાયેલો છે, એ આપણને અહીંયા પ્રતીત થાય છે. એટલે એનો અર્થ એવો થયો કે આ જે વ્યંજન છે ને, એ આ લોકોની જેમ સ્વયં રાજંતે ઇતિ સ્વરાની જેમ સ્વયં રાજ નથી કરતા. એ અન્વક ભવતી વ્યંજનમ, એટલે કે જે બીજા પર નિર્ભર રહે તેને કહેવાય વ્યંજન. એટલે આ પોતે સ્વતંત્ર નથી. આ જે છે સ્વર એ સ્વતંત્ર છે, પરંતુ આ જે વ્યંજન છે એ સ્વતંત્ર નથી. બરાબર છે? એટલે તમે જુઓ કે ક ખ ગ ઘ ગ, તો આજે જો આ ખોડો અક્ષર કાઢી નાખવામાં આવે તો તમે આનું ઉચ્ચારણ કરી શકશો ક ખ એમ. પરંતુ જેવું તમે આને ખોડો કરી દેશો તો તમે આનું ઉચ્ચારણ નહીં કરી શકો. એને ઈ ગોતશે. સૂત્રમાં આપણે જ્યારે ભણશું ત્યારે ઈ ગોતશે કે મને સ્વર ક્યાં છે આજુબાજુ. જેવી રીતે આપણે એકાદ સૂત્રમાં જોઈએ. હવે આવા તમને ક્યાં ક્યાં જોવા મળશે તો જુઓ. જો પહેલો જ આપણો શ્લોક છે એમાં રાગાદિ રોગાન. તો રાગાદિ રોગાનમાં તમે જુઓ કે રોગાનમાં ન છે ને એ આ રીતે દોર્યો છે, લખ્યો છે મતલબ. ઠીક છે. પછી સતતાનુસક્તા ન શેષકાય પ્રસૂતા ન શેષાન. તો શેષાનમાં પણ તમને નકાર આવો જોવા મળ્યો છે. જો મળ્યો બધાને? તો આ શું થયું? પછી એવી જ રીતે તમે જુઓ આ બ્રહ્મા સ્મૃત્વા યુષો વેદમ પ્રજાપતિ મજિગ્રહત, એમાં પણ તકાર તમને આવો હલંત જોવા મળે છે. તો આ શું થયું? તો આ બધા જે છે તે હલંત શબ્દો છે. બરાબર છે? હલંત મતલબ એ શબ્દની સાથે કોઈ પણ સ્વર જોડાયેલો નથી. તો આપણે જેમ બોલીએ છીએ ને કે જેવી રીતે આવ્યું કે સાધનમ. જો સાધનમ, તો સાધનમ એમ કરીને આપણે કરીને આપણે જે બોલીએ છીએ તો નથી નીકળતો સાધનમ, ને આપણું હોઠ ચોંટી જાય છે. ઠીક છે? તો હવે આ એક વાત થઈ હલંતની. હવે આપણે આનો ક્રમ જોઈએ કે આ ક્રમ નક્કી કેવી રીતે થયો. તો જુઓ, સૌથી પહેલો ક વર્ગ રાખવામાં આવ્યો. કેમ ક વર્ગ એટલે રાખવામાં આવ્યો કે આ બારાક્ષરીનું સર્જન કેવી રીતે થાય છે? તો જ્યારે આપણે કોઈ શબ્દ બોલવા હોય ત્યારે શું થાય છે કે સૌથી પહેલી શરૂઆત એની આપણા મનથી થાય છે. કોઈ પણ સર્જન એમનેમ નથી થતું. તો પહેલા મનમાં આપણને ઈચ્છા થાય છે કે મારે આ વસ્તુ બોલવી છે. હવે એ જે ઈચ્છા થાય એટલે આપણો જે અહીંયા મનનો જે વાયુ છે એ અહીંયા નીચે ધક્કો આપે. આપણે અહીંયા જે આપણું જે જઠરાગ્નિ છે ત્યાંના વાયુને ધક્કો આપે એટલે એ વાયુ છે ને ઉપર આવે.
પાઇપમાં કેમ એક વાયુ પસાર થાય છે એમ જ તમે સમજો કે અહીંયાથી એ વાયુ અહીંયા સુધીને કંઠ પર આવે. શબ્દો કેમ બને છે એનું વિજ્ઞાન, એટલે ઓટોમેટિક તમને સમજાશે આ બારક સ્ટડીનું. એટલે એ જે વાયુ આવ્યો તો અહીંયા સુધી તો વાયુ જ હતું, એટલે કંઠ સુધી આવે, એટલે પહેલો પ્રદેશ એને કંઠ મળે. પહેલો પ્રદેશ કંઠ મળે, બરાબર છે, એ વાયુને, એટલે પહેલા અક્ષરો આપણા કંઠ નીકળ્યા, એટલે આને કંઠ્ય વર્ણો કહેવામાં આવે. કે આ બધા અક્ષરો તમે બોલશો ને તો અહીંયા તમે હાથ રાખો અને બોલો ક, ખ, ગ, ઘ, ગ. અહીંયા હાથ રાખીને બોલશો ને તો તમને સમજાશે કે આ ક, ખ, ગ, ઘ. અને આ જે છેલ્લો જે શબ્દ છે ને એ ગમે એટલા પીએચડી થાય ને એને ઘણી વાર ખબર નથી હોતી કે આ છે શું. તો આ અંગ નથી, ઘણા લોકો અંગ બોલે છે, પણ અંગ નથી. પણ અંગ બોલતા તમે જે અને કાઢી નાખો અને પછી જે ઉચ્ચારણ ગ નું થાય છે ને એ જ છે. બોલવાનું અંગ જ છે, પણ ઈ ંગ જે બોલાય છે ને એ ંગ છે, એ આપણા નાકથી નીકળે છે. આ પાછળના જેટલા પણ શબ્દો છે ને એ નાકથી નીકળે છે આપણા. એટલે એ શું છે, આ અંગ છે. એટલે તમે જો મતલબ આવી રીતે આપણે લખી છે ને, આપણે આવી રીતે યા કંગન, બરાબર છે, કંગન, અંગ, બરાબર છે, પછી ગંગા. એમાં તમને જે સંભળાય છે ને ગંગા, ઈ જે અવાજ આવે છે ને ગંગા, એ આ છે. એટલે આપણે શું કરવી છે જનરલી, આપણે આવી રીતે ગંગા લખી દેવી આવી રીતે. તો આ ખોટું છે, આ ગંગા નથી. આ ઉપર જેવું તમે મીંડું કાઢ્યું તો આનું ઉચ્ચારણ તો મ થયું, તો ગંગા. આપણે ગંગા થોડી બોલી છે, આપણે તો ગંગા બોલવી છે. એટલે મીંડા લગાડીને આપણે આપણી ભાષાને પૂરી કરી નાખી. એક સમયે તો અંગ્રેજોએ બગાડી નાખી, પણ હવે અત્યારે આપણે પોતે જ બગાડી રહ્યા છીએ. એટલે ક્યારેય પણ મીંડા નહીં લગાડવાના. એ મીંડા છે ને, એ મીંડા એ આ જ પાંચ છે, એ આપણે જોશું આગળ. આ 5 જે છે ને એ જ મીંડા છે. હવે આપણે શ્લોકમાં જોવી, થોડું પ્રેક્ટિકલ પણ એમાં પણ જોતા જઈએ. પછી એક ટોપિક કરાવી દો. 45 ઉપર થઈ ગઈ છે, એટલે એક જ જણું છે ખાલી લાઈવમાં. હા, તો એવું કરીએ. તો આ જે પાછળનો જે શબ્દ છે તે આ નાકથી તો બોલાય છે, પાછું કંઠથી પણ બોલાય છે. એટલે એને અહીંયા ગ ને ક વર્ગની સાથે જોયું. હવે એવી જ રીતે ચ વર્ગ. હવે આ કંઠથી બોલાય છે ને એવી રીતે આ ચ વર્ગ એ તાલુથી બોલાય છે. તમારી જીભ જ્યાં ચ બોલતા જ્યાં તાળવે અડે છે ને એને કહેવાય છે તાલુ. એટલે ચ, છ, જ, ઝ, ય. આપણે ય ક્યાં છે, એટલે આ જે આ ભાગ જે છે ને આખો એ બધો તાલુથી બોલાય છે. એટલે આને તાલવ્ય કહેવામાં આવે છે. તાલવ્ય. એટલે ચ, છ, જ, ઝ, ય એટલે આવ્યું, કારણ કે અહીંયાથી પછી આગળ જ્યારે કરણ આપણી જે જીવા છે એ ઉપર નીચે થઈને અંદર શબ્દોને બનાવે. એટલે એ કરણના આધારે આ લાઈનમાં આ રીતે શબ્દોનું ઉચ્ચારણ થાય છે. તો ચ, છ, જ, ઝ, ય આ બધી જગ્યાએ જીભ તમારી એવી રીતે અડશે. તો ય શું છે, તો આપણે બોલવી છે ને ચંચળ. એટલે તમે જુઓ આ જે ગકાર છે ને અહીંયા ગ કેમ આવ્યો, કારણ કે આ ગકારની લાઈનમાં આ છેલ્લો છે. અહીંયા પણ ગંગામાં અહીંયા આગળનો શબ્દ જે હોય ને એનો 5મો વર્ણ થાય. મતલબ ગંગામાં અહીંયા જે ગા જે છે, ગંગામાં ગા છે, એટલે એનો છેલ્લો 5મો અક્ષર કયો છે, આ અંગ છે. એટલે અહીંયા મીંડું જે હતું એ 5મું બની ગયું. એવી રીતે અહીંયા શું થશે, આગળના ચ, છ, જ, ઝ, બરાબર. એટલે અનુસ્વાર હશે, એની પાછળ ચ, છ, જ, ઝ હશે ને, તો આ અનુસ્વાર છે ને એ ય બની જશે. જેમ પેલામાં કેમ ગ બની ગયો. તો જો જે રીતે ચંચળ આપણે આવી રીતે લખીએ, ચંચળ આવી રીતે લખવી છે, પણ આ ખોટું છે. ચંચળ આપણે આમ લખવાનું છે, ચંચળ. ય મીંડું છે એ આ શું બની ગયું, ય બની ગયું. એવી રીતે છ, અહીંયા છ હશે ને તો એ એવી રીતે બનશે. મતલબ એક ઉદાહરણ એનું પણ જોઈ લઈએ, અને આમાં પણ મળી જશે આપણને એવા ઉદાહરણો તો મળી જશે. ઊંચ, માની લો કે ઊંચ છે, તો આપણે આમ ઊંચ આવું લખીએ છીએ. એટલે મીંડા પછી છ છે, તો આ 6 ના લાઈનમાં છેલ્લો અક્ષર ય છે, એટલે આ મીંડાને આપણે ય બનાવવો પડે. એવી રીતે ચ, છ, જ, ઝ હોય ને આ મીંડાની આગળ, તો એ પંચમ વર્ણ એનો જે હોય એ બની જાય. એટલે મીંડા ક્યારે વાપરવાના નથી થતા. એટલે આ પંચમ વર્ણ હોય એ નાકથી પણ ઉચ્ચાર થાય અને તાળવાથી પણ થાય.
એટલે તમારે જોવું હોય તો જ્યારે તમે ગ એમ બોલશો ને તો તમે આમ બંધ કરીને બોલશો ને ક ખ ગ ઘ, તો ત્યાં સુધી તમને નાક તમારે બંધ કરીને બોલવાનું, આવી રીતે નાક બંધ કરી દેવાનું અને બોલવાનું ક ખ ગ ઘ, અને ગ એમ બોલશો ને તો તમને અહીંયા ફીલ થશે. એવી રીતે ચ છ જ ઝ ય બોલશો ને એટલે તમને અહીંયા ફીલ થશે. એવી રીતે ત થ દ ધ, તો ત્યાં સુધી તો નાકમાં કંઈ ફીલ નહીં થાય, પણ જેવો તમે ન બોલશો ને તો અહીંયા વાઇબ્રેશન થશે નાકમાં. પ ફ બ ભ બોલશો તો નાકમાં ફીલ નહીં થાય કંઈ. મ બોલશો ને એટલે નાકમાં ફીલ થશે, તમને અહીંયા ફીલ થશે. એનો અર્થ એવો થયો કે નાકથી આ છેલ્લા શબ્દો છે બધા નાકથી નીકળે છે, એટલે એને અનુસ્વારને કન્વર્ટ કરીને આ પંચમ વર્ણમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે, કારણ કે અનુસ્વાર જે છે કે નાસિકાથી ઉચ્ચારણ થતું હોય છે, બરાબર છે. એટલે આ તાળવેથી આટલા શબ્દો નીકળે. ટ ઠ ડ ઢ ણ, એમાં પણ એવું જ છે. આ મૂર્ધન્ય કહેવાય, કારણ કે આ મૂર્ધામાં જી પડે છે. આપણી ટ ઠ ડ ઢ માં જે આપણી જી પડે છે એ મૂર્ધા અડે છે. ત થ દ ધ ન, તેમાં દાંતને અડે છે. જેના દાંત પડી જશે એ ક્યારેય ત થ દ ધ ન નહીં બોલી શકે, ક્યારેય પણ નહીં, કારણ કે આના માટે તમારે દાંત હોવા જરૂરી છે. એટલે જેના દાંત પડી જાય તો એને ત થ દ ધ ન બોલવાનું અઘરું થઈ જાય, બોલી જ ના શકે. એ દંત્ય કહેવાય, એટલે આને દંત્ય વર્ણો કહેવાય. અને પ, તો કે પ ફ બ ભ મ, આમાં તમારા હોઠ ચોટે છે. જુઓ, પ ફ બ ભ અને મ, આ હોઠ ભેગા થયા વગર તમે આને બોલી જ ન શકો, એટલે આને કહેવાય છે ઓષ્ઠ્ય વર્ણ. ઓષ્ઠ્ય એટલે કહેવાય કારણ કે હોઠના ચોંટ્યા વગરના તમે બોલી શકો. પહેલાના સમયમાં ગુરુકુળમાં છોકરાઓને એવી ગેમ રમાડાવતા કે એવા શ્લોક બોલવાના એમને કે જેમાં ઓષ્ઠ વર્ણ આવવા જ ન જોઈએ. હવે જેમ અંતાક્ષરી રમાડે તેમ આપણે શ્લોકની એવી રમત થતી. એટલે એક જણ શ્લોક બોલ્યો, બીજો સામે બોલ્યો, બીજો બોલ્યો, ત્રીજો બોલ્યો, એમ કરતા કરતા શ્લોક ચાલુ રહે. હવે એમાં એને કન્ડિશન એવી હોય કે તમારે ઓષ્ઠ વર્ણ નથી બોલવાના. તો હવે ખબર કેમ પડે કે આટલી સ્પીડમાં શ્લોક બોલી ગયા હોય તો એ ઓષ્ઠ વર્ણ નથી બોલ્યો, ખબર કેમ પડે? એટલે શું કરવામાં આવતા કે અહીંયા ઉપર બે હોઠમાંથી ખાલી ઉપરના હોઠ પર જ ખાલી કંકુની એક નિશાની, કંકુ કે કોઈક એવી વસ્તુ કે જે હાનિકારક ના હોય અહીંયા ઉપર એને કરી દેવામાં આવે, એક જ ભાગ પર, ઉપરના ભાગ પર. પછી ઓલો શ્લોક બોલે ને નીચેનો ભાગ જો લાલ થઈ જાય એટલે એ આઉટ થઈ જાય, કારણ કે એનો અર્થ એવો થયો કે એને ઓષ્ઠ વર્ણ એ બોલ્યો છે તો એ હોઠ ભેગા થયા છે એમ. તો ઓષ્ઠ વર્ણમાં બે હોઠ ભેગા થાય. અંતઃસ્થ, અંતઃસ્થ એટલે શું છે કે ય વ ર લ, આને અંતઃસ્થ કહેવામાં આવે છે. હવે અંતઃસ્થ જે છે ય વ ર લ, ઘણી જગ્યાએ બારાક્ષરીમાં શું કરે છે ખબર? અહીંયા 5 વર્ણ આવ્યા ને, ત થ દ ધ ન પ ફ બ ભ મ, તો ઘણા લોકો ય વ ર લ પછી સ અહીંયા લખે. આ સ અહીંયા નથી લખવાનું, શ શ શ અલગ છે, એટલે અંતઃસ્થ ય વ ર લ જ છે. અને એના પછી ઉષ્મ, શ શ સ. ઉષ્મ નામ એટલે છે આમનું, કારણ કે બહુ તમે આનું ઉચ્ચારણ કરો ને તો આ ગરમી ઊભી કરે, એટલે આ ગરમ છે આ શબ્દો. એ લોકોએ એ પણ જોયું ઋષિઓએ કે આની ક્યાં ક્યાં ઇમ્પેક્ટ થાય છે. તો ક ખ ગ ઘ ગ, ચ છ જ ઝ ઞ, ટ ઠ ડ ઢ ણ, ત થ દ ધ ન, પ ફ બ ભ મ, ય વ ર લ, શ શ શ. આ 33 વ્યંજનોનો આખો સમૂહ છે. હવે જે આ 33 વ્યંજનોનો સમૂહ છે એમાં આ આગળના જે 25 વર્ણો છે, આ 25 વર્ણો, બરાબર છે, એને કહેવામાં આવે સ્પર્શ વર્ણો. કેમ સ્પર્શ? કારણ કે આ બધામાં જીભ આપણી પૂરેપૂરી અડે છે. ક ખ ગ ઘ, એ જ્યાં જ્યાં પણ આપણે અહીંયા કંઠમાં પૂરેપૂરું અડે છે. ચ છ જ ઝ ઞ, એમાં પૂરેપૂરું તાલવાને અડે છે. ટ ઠ ડ ઢ ણ, એમાં પૂરેપૂરી મૂર્ધાને અડે છે. ત થ દ ધ ન, પૂરેપૂરા દાંતને અડે છે જીભ. પ ફ બ ભ મ, એ પૂરેપૂરા હોઠ આપણા જોઈન્ટ થાય છે, એટલે આને કહેવાય સ્પર્શ વર્ણો. અંતઃસ્થમાં ય વ ર લ, અને આને ઉષ્મ કહેવામાં આવે છે કારણ કે આ ગરમ છે. અને અંતઃસ્થ એટલે કહેવામાં આવે છે કારણ કે આ છે ને અડધા સ્વર અને અડધા વ્યંજનની વચ્ચે કામ કરે છે. આ જ્યારે આપણે જોયા ને અચ એટલે સ્વર જોયા ને એના પછી તરત આ અંતઃસ્થ આવતા હોય છે. એટલે સ્વરની આ લેખા ભલે અહીંયા છે આપણે, પણ જનરલી સંસ્કૃતમાં એક રીત છે, પહેલા સ્વર અને એના પછી આ અંતઃસ્થ આવે અને પછી આ વ્યંજનો શરૂ થતા હોય છે. એટલે એને અંતઃસ્થ કીધા કારણ કે આ બેની વચ્ચે એક મીડિયેટર તરીકે કામ કરે છે. હવે આ તમે બીજી વસ્તુ આમાં જોશો કે હવે આ ક પછી ખ જ કેમ આવ્યો, ખ પછી ગ, ગ પછી ઘ જ કેમ આવ્યો? તો એનું એક વિજ્ઞાન છે કે તમે આ જે ભાગ બોલશો ને પહેલો, એ તમને કેવી રીતે સમજાશે? તમારે આમ રાખવાનું. ક બોલશો ને તો અહીંયા જે પ્રાણવાયુ, આપણો જે વાયુ નીકળશે ને
એ ક માં જે નીકળશે ને એ ઓછો નીકળશે. પછી તમે જેવો બોલશો ને ખ, તો આ જ ક નો પ્રાણવાયુ થોડોક વધી જતા એ ખ માં પરિવર્તિત થઈ જાય છે. એટલે તમે બોલશો ને ક, પછી બોલશો ને ખ, તો અહીંયા પ્રાણવાયુ તમને વધારે ફીલ થશે. પછી તમે બોલશો ને ગ, તો અહીંયા પ્રાણવાયુ ફીલ નહીં થાય. પણ જેવું તમે ઈ જ ગ ને થોડોક વધારે વાયુ મળી જાય ને, એટલે ગ એમ બોલશો ને તો અહીંયા તમને વાયુ વધારે મળશે. એટલે આમાં પ્રાણવાયુ ઓછો, આમાં મહાપ્રાણ. એટલે આ અલ્પપ્રાણ, મહાપ્રાણ, આ અલ્પપ્રાણ, આ મહાપ્રાણ. પછી આ ગ છે એમાં પાછો અલ્પપ્રાણ. અને એ ખબર કેમ પડે પ્રાણ? તો આ સિમ્પલ, આની આપણે આમ રાખવાનું, ક ખ ગ ઘ ગ એમ બોલવાનું, એટલે ખબર પડી જાય. ક બોલતા અલ્પપ્રાણ થશે, અહીંયા પ્રાણ નહીં લાગે, વાયુ અહીંયા નહીં લાગે. એવી રીતે આમાં પણ થશે. ચ બોલતા તમને અહીંયા વાયુ નહીં ફીલ થાય. છ અહીંયા ફીલ થશે તમને, બહુ વાયુ અહીંયા નીકળશે. એટલે શરીરમાંથી વાયુ કેટલો નીકળે છે એને પણ આમાં સ્થાન આપવામાં આવ્યું. એવી રીતે જ, ઝ, એવી રીતે આખી આ બારાક્ષરીમાં આ સ્પર્શ વર્ણ તમે જોશો ને, તો એમાં આ રીતે અલ્પપ્રાણ, મહાપ્રાણ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, પાછું અલ્પપ્રાણ. એટલે આ ક પછી ખ જ આવ્યો. આ કારણ કે ખ નો મતલબ જ એ છે કે ક ને થોડાક વધારે પ્રાણ સાથે બોલતા એ ઓટોમેટિક ખ માં પરિવર્તિત થઈ જાય છે. ટ નો અર્થ, ટ ને જે બોલવી છે એને થોડોક વધારે પ્રાણવાયુ મળતા જ એ ઠ માં કન્વર્ટ થઈ જાય છે. ડ ને થોડોક મહાપ્રાણ મળતા જ એ પાછો ઢ માં કન્વર્ટ થઈ જાય છે. તો આટલી સાયન્ટિફિકલી આપણી આ ભાષા છે. સમજાણું? પછી ય વ ર લ એને કહેવામાં આવે છે, આ જે છે ને આ થોડાક ઈસસ્પૃષ્ટ, આ એકદમ સ્પૃષ્ટ છે, એટલે પૂરેપૂરા સ્પર્શ થાય છે. જ્યારે ય વ ર લ માં પૂરેપૂરો જીભ નથી અડતી. જુઓ તમે, ય ર લ વ એમાં પૂરેપૂરી જીભ નથી અડતી, તો એ ય વ ર લ થયું. અને શ શ સ હ આને ઉષ્મ કહેવામાં આવે, કારણ કે આ ગરમ વાયુ બહાર કરે. એટલે આ બારાક્ષરી તમને લાગે કે આ તો હાવ આપણે એકદમ નોર્મલ જઈ રહ્યા છે, પણ તમે યકીન માનો, એકવાર આ તમે જોઈ લેશો તો 21 દિવસ પછી તમને આનું મહત્વ સમજાશે કે આપણે આ કેમ કર્યું હતું. કારણ કે આ સમજવું બહુ જ જરૂરી છે. ક આવો તમને ક્યાં મળશે, ખ કેમ આવો મળશે, ગ કેમ, તો આ બધાને આપણે પછી લિપિ રીતે જોશું. પહેલા તમારે, કારણ કે તમારી સામે જ્યારે આ બધા શબ્દો આવશે ને તો તમે કન્ફ્યુઝ થઈ જશો, તો એને આ જાણ્યા વગર નહીં સમજ પડે. એટલે આપણું આ જરૂરી છે. આજે 9:56 થઈ ગયા, આપણે અત્યારે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો આજની આ બારાક્ષરીમાં આપણે આ વ્યંજન જોયા. વ્યંજનમાં આપણે વધારે ડીપમાં નથી જવું, અત્યારે આટલું જ સમજીએ કે 25 સ્પર્શ, 4 ઉષ્મ અને 4 અંતઃસ્થ. બરાબર? તમારા કોઈ પ્રશ્ન હોય તો કહો. હા, એ કેવી રીતે કરવાનું? શ, જો આ જે છે ને, આ જે છે ને, આપણે આ ટ જ્યાંથી બોલવી છે ને ત્યાંથી ઉચ્ચારણ આ શનું થાય. આ મૂર્ધન્ય કહેવાય, આ મૂર્ધન્ય શ કહેવાય. મૂર્ધન્ય એટલે જ્યાં મૂર્ધા આપણી અડે ને, આ મૂર્ધન્ય શબ્દો કયા છે? ટ, ઠ, ડ, ઢ ને ણ. તો જ્યાં આપણે ટ બોલવી ને, ટ, ત્યાં શ, શ બોલો, શ, ટ, ઠ, ડ, ઢ, ણ, શ. એટલે ટ ની લાઈનમાં તમારે બોલવાનું, અને એની સાથે તમે આ શ બોલશો ને એટલે ઈ ટ ની લાઈનમાં તમને આ મૂર્ધન્ય શ, આને આપણે મૂર્ધન્ય શ કહેવાય. ધનુષ્ય આપણે બોલીએ ને, ધનુષ્ય, એ આ શ છે. હવે આ સ કયો છે? આમાં સીટી વાગશે. આ સ છે, સ, આમાં સીટી વાગશે આપણી. કેવી રીતે? તો આ સ ક્યાંથી આવે છે? તો આ જે આ ચ, છ, જ, ઝ, ય બોલવી છે ને, ત્યાં આપણી જીભ જાવી જોઈએ. ચ સાથે આ સ, એટલે આ તાળવે લાગશે. આ મૂર્ધન્ય છે, મૂર્ધન્ય સ કહેવાય આને, અને આને તાલવ્ય સ કહેવાય. આમાં સીટી વાગશે. બરાબર છે? આ શશાંક આપણે નો કહેવી, શશાંક. હવે જો ધનુષ્ય, શશાંક, બેવમાં ફરક દેખાય છે તમને. પહેલાના કાળમાં સકાર જે બોલતા ને ત્યાંથી ખબર પડી જતી કે આ શ નું ઉચ્ચારણ થયું. અત્યારે બધા એક જ સરખા શ બોલે છે. તો એ શ, આ છે તે મૂર્ધામાંથી બોલાતો શ છે. તાલવે, ચ, છ, જ, ઝ, ય સાથે જ્યાં જી વળે છે ત્યાંથી જે ઉચ્ચાર થાય છે એને તાલવ્ય સ કહેવાય. અને આ દાંતમાંથી નીકળે છે. આ ત, થ, દ, ધ, ન જ્યાં બોલવી છે ને એની સાથે આ સ, દાંત થી બોલતો, અને દંત્ય સ કહેવાય. એટલે 3 જાતના સ છે. એક મૂર્ધન્ય સ, જે મૂર્ધામાંથી બોલાય. મૂર્ધામાંથી કયા શબ્દો છે? તો ટ, ઠ, ડ, ઢ, ણ વાળા. તો ત્યાં જ આ મૂર્ધન્ય સ બેઠો છે. બીજો સ છે કયો? તાલવ્ય સ.
એ ક્યાં બેઠો છે? તો એ બેઠો છે આપણો ચ છ જ ઝ ય માં બેઠો છે. બરાબર છે? અને ત્રીજો છે દંત્ય સ. એ ક્યાં બેઠો છે? તો કે ત થ દ ધ ન માં જ્યાં જી પડે છે ને એની સાથે આ સ બેઠો છે. એટલે આ શ સ સ. ખ્યાલ આવ્યો મિહિરભાઈ? એકવાર તમે ઉચ્ચારણ કરશો ને તો સમજાશે. શ સ સ હ. શ સ સ હ. બરાબર? આ રીતે ત્રણ અલગ અલગ ભેદ છે એના. અને આ હકાર એ તો આપણે જાણીએ જ છીએ. બરાબર? તમારા કોઈ પ્રશ્ન બીજા હોય તો કહો. તો આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ. બરાબર? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. માતાજી કે ચरणों में प्रणाम. જાનવી દીદી જેને મને ભણાવ્યું છે એમને પણ પ્રણામ. નાકરાણી સાહેબને પ્રણામ. મેહુલ આચાર્યજીને પ્રણામ. અનિલ આચાર્યજીને પ્રણામ. તમને પણ પ્રણામ.